બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો મિત્રો। હાલો તો હવે આપણે જો તલ કટલાજી મિત્રો પાકીએ જરાક તમે હાલો જે તલ ઉનાળું કદાચ વાવ્યા હોય કમેન્ટ કરજો। હોય કટલાજી હવે પાકશે આપણે આ તલ। હવે હજી તો ડેડી જો કાચી છે પણ હજી તો પાંદડા ઘણા છે, પણ પાંદડા સેજ ખરી જાય ને પછી હજી તો ઘણી ડેડી લીલી છે। હવે કેટલા દી કાઢશે, કેટલા દી પછી વાઢવાના થાય। જો કોઈ હોય તો કમેન્ટ કરતા જજો જરા। જો હજી આમાં ડેડીઓ છે ને ઘણી બધી લીલીઓ ડેડી છે। જો હવે સેજ પીરી ડેડી પડવા માંડી છે। હજી ક્યાંય જો આમ છે ને એક છોટું હજી ક્યાંય ફટકું નથી આમાં આ કાળા તલમાં। હલો હરખો આડો છે ને આપણે આડો કેમેરો કરીને છે ને હરખો છે ને તમને બતાવું તો જો જી ડેડી છે ને જો આ લીલી ડેડી છે ને દેખાય ને ત્યાં હજી તલ છે ને એટલા કાચા છે। હવે આમ પીરી છે ને સેજ પીરી જાય, હવે પીરા આમ પડે છે। હવે સેજ પીરા પડે છે પણ હજી પાંદડા છે ને જો આ પાંદડા બધા ઘણા ખરવા માંડે ને સેજ જો આ તલે હવે હજી કેટલા લીલા છે પીરા। હવે પીરા પડ્યા છે, હવે સેજ પીરા પડે છે। હજી એવું જોતા એવું લાગે છે કે હજી આ તલ છે ને 4-5 દી હજી નીકળી જશે એવું લાગે છે, 2-4-5 દી। હવે પછી આ ઝારું ઉનાળાના તડકા પડે એટલે પછી વેલેરા છે ને પછી વરવા માંડે। હવે પાણી તો આપણાને કેદીનું મુકાઈ ગયું છે। આ કાળા તલની છે ને સેજ તમે લીલા હોય ને વાઢીને તો કદાચ ડેડો છે ને ઓલા કાળા ના થાય, સેજ સફેદ તલ રહી જાય। જ્યાં પીરા જેવી ડેડી ક્યાંક હોય તો આપણે ખોલીએ હજી ખબર પડે। જો આ ડેડી છે ને જો હવે કાળા થવા માંડ્યા છે। જો પીરી ડેડી થઈ જાય એટલે છે ને કાળા થઈ જાય। જો કાળા દેખાય હવે જોઈએ એટલે પીરી ડેડી કાશી ડેડી હોય એમાં છે જો આ સેજ લીલવી ડેડી છે। આ ડેડી આપણે તોડીએ જો આમાંય હવે કાળા થવા માંડ્યા છે। એટલે હવે આ તલ કદાચ વઢાઈ જાય ને 2-4 દી ધોઈએ નડે નહીં, નામી થઈ જાય કાળા। તો આ આપણે કાળા તલ ને આ સફેદ તલ છે પાહતરા તલ, પણ આ જોતા એવું લાગે છે કે જાજો ફેર નહીં પડે। બે તલ આ સેજ ઓછા પાણીના છે સફેદ તલ, એટલે એવું લાગે બે ભેગા જ। આના 2 મહિના થઈ ગયા છે, 2 મહિના તો થઈ ગયા છે, અને આના કાળાને આપણે 3 મહિના જેવું થવા આવ્યું છે। એટલે એવું લાગે બે તલ આમ વાઢવામાં પાસે ભેગા જ વઢાઈ જાય એવું લાગે છે। અને તલ આપણે બે ભૂમિ એગ્રોના છે, ખ્યાતિના ભૂમિ એગ્રોના તલ સારામાં સારું છે। આમ તો બિયાણ તો સારું છે, છોકર છકડ ને બહુ સારું છે।
જો આ બધે છોકર છક્કર, જો આ છોકર છક્કર એટલે બી બહુ ફાલ બહુ જોરદાર છે. જો આમાં એ હજી લીલી તો ઘણી ડેડીઓ છે, પણ હવે પાણી છે ને મુકાઈ ગયો હે. જો બી બહુ સારો છે, લગભગ છોકર ને છક્કર હે બધાય છોટામાં, કોક જ હે બાકી બધાય છોકર છક્કર હે. એટલે આ બે ભેગા જ વઢાઈ જાય એવું લાગે છે. આ પીરા તો હવે સેજ કાશી હે પણ પડવા માંડ્યા હે, પાંદડા હે હવે સેજ પીરા પાંદડા પડવા માંડ્યા હે બધા. ને આ તલ જો આપણે પીરી જાણ મારે છે. આ જો આ બધા હવે હજી જો લીલા સમ બધા દેખાય છે, જે ફૂલડા હે ફૂલ, એટલે આગળ સેજ પાહતરા હોય એટલે હજી મોડા જો બધા લીલા સમ હજી આ ફૂલ દેખાય ઉભા છે. અને આપણે હવે પીરી સેજ જઈને મારવા માંડ્યા છે. આ બાજુ તા જો ક્યાંક તા જો તમે, આ બધા આ બાજુ સેજ ઓલી બાજુ છે ને સેજ નીચે, આ બાજુ તા જો તમે, જો આ બાજુ તો અડધા તા જો ક્યાં હેઠ છોટું ફૂગે સેજ ડોઈકી આવે છે. વિચાર કરવાની કેટલી ઊંચાઈ છે, 5.5 ફૂટ તો મારી ઊંચાઈ હશે, 5.5 ફૂટ, અને એટલે આવે છે કેવડા છો. આ બાજુ બધા એવા છે. હલો તો મિત્રો, હવે આ વ્લોગ ઘણો બધો લાંબો થઈ ગયા છે, વ્લોગ અહીં પૂરો કરી નાખીએ આપણે. અને હવે મિત્રો આપણે વાઢવાની જો તલ વાઢવાની ધબધબાટી બોલવાની છે. બધા અટાણે ફ્રી થઈ ગયા ખાતરું સુફરું, ને આપણે પડખીએ વાઢવાની ધબધબાટી આમાં. હાલો તો હવે આ વ્લોગ અહીં પૂરો કરી નાખી. ચેનલમાં નવા તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળીએ નવા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.